અમદાવાદના ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ ઓપરેશન ક્લીન જે ડિમોલિશન જે છે તે ચાલી રહ્યું છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ જે તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે કરી દેવામાં આવ્યું છે અને તેના પર એ ચાલી રહી છે। જે પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગઈકાલથી જે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડી પાડવા માટે ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 જે શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં અંદાજે 3000થી પણ વધુ પોલીસ જવાનો અને એસઆરપીના જવાનોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાયમ રાખવા માટે જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા હતા। સાથે સાથે 2000થી પણ વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જે છે કે તેઓને પણ અહીંયા આ ડિમોલિશનની કાર્યવાહીમાં રાખવામાં આવ્યા છે। 50થી પણ વધુ જેસીબી અને હિટાચી મશીન જે છે તેના દ્વારા આ તમામ જે કહી શકાય કે તળાવના એરિયામાં જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે કરી દેવામાં આવ્યું છે ને તેને તોડી પાડવા માટેની જે કામગીરી કરવામાં આવી રહી છે। અને ગઈકાલે જે પ્રકારે તંત્ર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે 80% જે કામગીરી જે છે તે ડિમોલિશનની પૂર્ણ કરી દેવાય છે। હજુ 2-3 દિવસ આ ડિમોલિશનની કામગીરી ચાલશે અને બાકીની જે 20% જે કામગીરી જે છે તે ઇલીગલ જે કન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું છે અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અમદાવાદના ચંડોળા તળાવમાં ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી અને બીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે હવે આ ગેરકાયદેસર બાંધકામો તોડવાનું જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે, જેને લઈને હવે તળાવમાંથી જે છે તે આ ગેરકાયદેસર બાંધકામોનો કાટમાળ જે છે તે ખસેડવાની કામગીરી પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। તળાવમાં 50થી પણ વધુ ડમ્પરો જે છે તે લાવવામાં આવ્યા છે અને જે પણ ગેરકાયદેસર બાંધકામોનો કાટમાળ જે તોડી પાડવામાં આવ્યો છે અને એ કાટમાળ જે છે તે ડમ્પરોમાં ભરવામાં આવી રહ્યો છે। એટલે કે એક સાથે બે અલગ અલગ કામગીરી જે છે તે અત્યારે ચંડોળા તળાવમાં ચાલી રહી છે। એક તરફ જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે તોડી પાડવાની કામગીરી તો ચાલી રહી છે અને સાથે સાથે તળાવમાં જે છે તે ગેરકાયદેસર બાંધકામોનો જે કાટમાળ છે તેને પણ ખસેડવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલુ કરી દેવાઈ છે। અમદાવાદ શહેરના ચંડોળા તળાવ ખાતે ડિમોલિશન પાર્ટ 2 છે તે ગઈકાલથી શરૂ થયું છે। આજે પણ અનેક એવા જે ધાર્મિક સ્થળો હતા તેના ઉપર સરકારનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। આપ દૃશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે અમદાવાદ શહેરના જે ચંડોળા તળાવ છે તેની ફરતીકોર અનેક એવા ધાર્મિક સ્થળો હતા જે અંદાજ માનવામાં આવી રહ્યું છે કે 20થી પણ વધુ જે ધાર્મિક સ્થળો આવેલા હતા એ ધાર્મિક સ્થળોને હાલ જમીનદોસ્ત કરવામાં આવેલા છે। કારણ કે આ તમામ જે ધાર્મિક સ્થળો હતા તેની અંદર મસ્જિદોનો પણ સમાવેશ છે અને હિન્દુ મંદિરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। એ તમામ લોકો છે તે વોટર બોડી જે છે એ વોટર બોડીમાં છે તે બનાવવામાં આવ્યા હતા, તેને લઈને મહાનગરપાલિકાનું બુલડોઝર છે આ તમામ જે ધાર્મિક સ્થળો છે તેના ઉપર પણ અહીં ફરી વળ્યું છે। કારણ કે પહેલાં પણ જે રીતે રહેણાંક અને કોમર્શિયલી બાંધકામો છે તે ગઈકાલે પણ 10,000થી પણ વધુ મકાનો જમીનદોસ્ત કરાયા હતા અને એની પહેલાં પાર્ટ 1માં પણ હજારોની સંખ્યામાં એ મકાનો છે તોડીને તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે મોટી સંખ્યામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કારણ કે ગઈકાલે પણ 3000થી પણ વધુ જે પોલીસ છે તે મૂકવામાં આવી હતી। જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસના બંદોબસ્ત વચ્ચે આખી જે કામગીરી છે હાલ થઈ રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને જે રીતે કહી શકાય કે આજે પણ જે બાકી રહેલા જે એકમો છે તે એકમો ઉપર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે અને ત્યારબાદ સૌથી મોટી જે કામગીરી મહાનગરપાલિકાની ચેલેન્જીસ રૂપ કામગીરી છે એ છે કે તેની અંદર સૌથી મોટી વાત એ છે કે કહી શકાય કે આવનારા સમયની અંદર જે કાટમાળ છે તે કાટમાળને કઈ રીતે અહીંથી હટાવો એ કાટમાળને હટાવીને ત્યારબાદ તેની અંદર એ કહી શકાય કે એની હોલ કઈ રીતે બનાવી તે પ્રકારની વ્યવસ્થા અને પ્રકારનું આયોજન છે મહાનગરપાલિકા હાલ કરી રહી છે। ચોક્કસ આજે પણ ડિમોલિશનની કામગીરી છે તે ચાલી રહી છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, અમદાવાદ।